નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠાના દાંતીવાડાથી કુચાવાડા સુધી પ્રસ્તાવિત 6 વે માર્ગને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। 6 વેના જમીન સંપાદનમાં જરૂરિયાત કરતાં વધુ જમીન કાપવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે આજે ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનો ડીસા પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ 4 વેની આજુબાજુ ઉપલબ્ધ સરકારી જમીનનો ઉપયોગ કરવાને બદલે ખેતીની ઉપજાઉ જમીન અને રહેણાંક મકાનો સંપાદિત કરવામાં આવી રહ્યા છે। આ મુદ્દે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી યોગ્ય વળતર અને જમીન સંપાદનમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે। દાંતીવાડાથી કુચાવાડા સુધી બનનારા 6 વે માર્ગને લઈને આજે ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે માર્ગ માટે જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરવામાં આવી રહી છે, જેના કારણે અનેક ખેડૂતોની ઉપજાઉ ખેતીની જમીન અને રહેણાંક મકાનો અસરગ્રસ્ત બનશે। ખેડૂતોનું કહેવું છે કે હાલના 4 વેની આસપાસ ઉપલબ્ધ જમીનનો ઉપયોગ કરવામાં આવે અને વધારાની ખેતીની જમીન ન કાપવામાં આવે। સાથે જ જો સરકાર દ્વારા વધારાની જમીન સંપાદિત કરવામાં આવી તો જંત્રીના દરે નહીં, પરંતુ વર્તમાન બજાર ભાવ મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે જો તેમની રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ ગાંધીનગર જઈ મુખ્યમંત્રી સમક્ષ પણ આ મુદ્દો રજૂ કરશે। સાહેબ, અમારી માગણી એમ છે કે મારી જમીન 5 વીઘા કપાય છે, એમાં 3 ખાતેદાર છો અમે, એમાં 5 વીઘા જગ્યા જાય છે, પાછળ કંઈ રહેતી નથી, મકાન જાય છે, રોડ ઉપર બોર બનાવેલે બોર પણ જાય છે, કેળી કંઈ વધુ છે નહીં। જો સરકારને 4 લેન બનાવે તો થોડા ઘણી જમીન અમારી બચે ને 4 લેન જમીન કાપે તો 6 લેનમાં જમીન બચતી નથી। વધારાની જમીન કાપે ને તો સારું, તો અમારે ખેડૂત અમે બચી છીએ ને બીજા નંબરમાં કાપે એમાં ધારો કે બજાર ભાવથી જે પૈસો મળે તો સારું।